સુરતના મોટા વરાછાના દિલીપ પેરીસ અને તેના ભાઈની 3 લાખની ખંડણીમાં ધરપકડ કરવામાં આવી છે. તને મારો ઇતિહાસ ખબર જ હશે. મારી ઉપર લૂંટ, મારામારી અને રાયોટિંગના અનેક ગુનાઓ છે. એટલે તારા હાથ પગ ભાંગી નાખતા વાર નહીં લાગે. એમ કહી મોટા વરાછાના માથાભારે દિલીપ પેરીસ અને તેના ભાઈએ તેલના વેપારી પાસેથી 3 લાખની રકમ પડાવી હતી. તેલના વેપારી મકાનનું બાંધકામ કર્યું હતું. તે બાંધકામ ગેરકાયદે હોવાનું કહી પાલિકામાં આરટીઆઈ કરી વેપારીને હેરાન કરતો હતો. તેલના વેપારીની ફરિયાદના આધારે પોલીસે માથાભારે દિલીપ ઉર્ફે દિલીપ પેરીસ, શંકર પટેલ અને તેનો ભાઈ રમેશ શંકરની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. વધુમાં તેલના વેપારી પરસોત્તમ મોરડિયા વર્ષ 2024માં ઓગસ્ટમાં ઘરે હાજર હતા. તે વખતે નજીકમાં રહેતો દિલીપ પેરીસ અને તેનો ભાઈ રમેશ ત્યાં આવ્યા હતા અને વેપારીના ઘરના ફોટો પાડવા લાગ્યા હતા. વેપારીએ તેને કહ્યું કે ફોટો શા માટે પાડો છો? તે સમયે માથાભારે દિલીપ પેરીસે વેપારીને કહ્યું, તમે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તમારું બાંધકામ સુરત મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી તોડાવી નાખીશ, નહીંતર તમારે અમને 5 લાખ આપવા પડશે. આ ધમકીના કારણે વેપારીએ 3 ફેબ્રુઆરી 2025એ ભડિયાદરા ફાર્મ પાસે માથાભારે દિલીપ પેરીસને 3 લાખની રકમ આપી હતી. તે પછી બાકીના 2 લાખ માટે બંને ભાઈઓ વેપારી પાસે ઉઘરાણી કરી હેરાન કરતા હતા, જેથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.